ગુડ મોર્નિંગ મનાલી. અને આજે મસ્ત એવું વેધર છે. આપણે ધનોને રેડી કરી નાખી છે. અને આની પાછળનું જે તમને લોકેશન દેખાય ને ત્યાં ટ્યુબલાઇટના સોંગનું શૂટિંગ થયેલું છે. જીવનની જે શાંતિ છે ને એ મંદિરોમાં જ છે અને બીજું પહાડોમાં. દોસ્તો આ છે રામ ભગવાનનું મંદિર અને વશિષ્ઠ દેવનું મંદિર. ભાઈ ત્યાંથી ચડતા અહીંયા સુધી પહોંચ્યા છીએ અને અહીંયાથી હજી આમ ઉપર જવાનું છે. અને હું તો એમ કહું મનાલી આવો ને ત્યારે અહીંયા આવજો, બહુ મજા આવશે. અમે મંગાવી લીધું સૂપ અને મોમોઝ. મેં છેલ્લો દિવસે હજી સુધી મોમોઝ નહોતા ખાધા એટલે મેં હવે એ ખાઈને જ આપણે આપણી ટ્રીપ પૂરી કરીએ. સો હેલો ગાઈઝ, વેલકમ છે તમારું નવા મસ્ત મજાના યુટ્યુબ બ્લોગ પર. અને અત્યારે જેમ જોઈ રહ્યા છો હું છું અત્યારે મનાલીની અંદર. અને ભાઈ આ વ્લોગ છે ને હું 2 થી 3 દિવસ લઈને હું બનાવવાનો છું. આખો વ્લોગ જોજો, બહુ મજા આવશે તમને. ભાઈ મનાલીની જે હું સુંદરતા બતાવીશ ને એ લગભગ તો કોઈ બતાવી નહીં હોય તમને, પણ બહુ મજા આવવાનું છે. તો ચલો પહેલાં હું તમને મારી રૂમ ટૂર કરાવી દઉં. થોડી મેસિવ છે પણ મજા આવશે. સૌથી પહેલાં મારો હોટલનો રૂમ છે. આ મસ્ત મજાનો બેડ છે. હું એકલો જ છું એટલે આ એક જ જગ્યા વિખાયેલી છે, અહીંયા કોઈ નથી. અહીંયા હું છે ને પહેલાં મેં સ્ક્રિપ્ટ લખી, આ બધી મારી વસ્તુઓ પડી છે. આ બેગ જુઓ ભાઈ, એમને એમ હું કાલ બુલેટ લઈને આવ્યો હતો એટલે આ બુલેટનું હેલ્મેટ, હેન્ડ ગ્લવ્સ અને ભાઈ અમારી સ્ક્રિપ્ટિંગનું આખો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. અને આજે આપણું ગુજરાતી, હું છે ને ત્યાંથી મદ્રાસી ચવાણું લઈને આવ્યો હતો, મને બહુ ભાવે એટલા માટે. અને આ છે કંઈક બાલ્કનીનો નજારો. આજે છે ને મારે બહાર નીકળવાની ઈચ્છા તો હતી પણ વરસાદી માહોલ છે. આખું વરસાદ હજી જસ્ટ આવીને બી ગયો છે અને ધીમા છાંટા બી ચાલુ થયા છે. એટલે હવે જોવું, જો વરસાદ હશે તો નહીં જાઉં, નહીંતર પછી કંઈક જઈશું. તો ભાઈ જો કામ તો છે ને અહીંયા ચાલુ જ રાખવાનું, બંધ તો કશું કરવાનું થતું નથી. મેં થોડુંક વેબસાઇટની અપડેટ મારી દઉં. અને બહારનું તો ભાઈ વેધર હજી એવું ને એવું જ છે. તો ભાઈ રૂમમાં અહીંયા પડ્યા જઈએ મસ્ત મજાના. અત્યારે સાંજ પડી ગઈ, અહીંયા ચાલે મૂવી અને અહીંયા આપણે મંગાવી લીધા છે પિઝા. તો આપણે ખાઈ લઈએ અને પછી આપણે આરામ ઉપર જઈએ. આજે બસ આપણું આ જ છે. તો ભાઈ મસ્ત મજાની બીજી સવાર પડી ગઈ. સો ગુડ મોર્નિંગ મનાલી. અને આજે મસ્ત એવું વેધર છે, સારો એવો તડકો. અને ભાઈ જો સામે છે ને સ્નોફોલ થયેલો છે, ઝૂમ કરીને બતાવું. આ ગઈકાલનો સ્નોફોલ છે. અને નાસ્તો આવી ગયો છે, પૌવા, કોફી અને આ છે ને ચવાણું હું લઈને આવ્યો હતો. તો પહેલાં હું નાસ્તો કરી લઉં, પછી નાહી ધોઈને આપણે કંઈક રખડવા જઈશું. હવે એ ફાઇનલ છે, ક્યાં જઈશું એ નહીં ખબર પણ જઈશું ખરી. આપણે ધનોને રેડી કરી નાખી છે મનાલીમાં. જો કે હવે આપણે આને જ યુઝ કરવાનું છે. અને આજે હવે કંઈક રખડવા જઈએ, અહીંયાથી કંઈક જોઈએ હવે ક્યાં જઈએ. પણ મને પહેલાં શાંતિવાળી જગ્યા ઉપર જવું છે. હેલ્મેટ તો ભાઈ પહેલાં હોય જ છે, આપણે સેફટી જરૂરી છે. સેફટી વગર ભાઈ કંઈ કરવા નહીં, અને એમાં બી આવા પહાડોમાં. કારણ કે આવા ઇન્સિડન્ટ્સો મને થઈ ગયેલા છે સારા. એટલે આપણે સેફટી વગર કશું જ કરતા નથી. અહીંયા હવે ભાઈ છે ને થોડોક સમય મેં કીધું શાંતિથી બેસીએ, આરામથી. મનને જે શાંતિ આપવી પડે ને એના માટે. અને જો ભાઈ કોઈ અહીંયા પબ્લિક નહીં, કોઈ નહીં, એકદમ શાંતિવાળું વાતાવરણ. તો ભાઈ આ છે મનાલીની ખૂબસૂરતી. ક્રાઉડ મતલબ જે પબ્લિકવાળા પ્લેસ ઉપર તો બધા જવાના, પણ આવી પ્લેસ ઉપર ભાઈ અલગ જ મજા આવે. અને આની પાછળનું જે તમને લોકેશન દેખાય ને ત્યાં ટ્યુબલાઇટના સોંગનું શૂટિંગ થયેલું છે. અને હું ઘણા એવા લોકેશન બતાવીશ જ્યાં છે ને મૂવીના શૂટ્સ થયેલા છે. દોસ્તો આ જે બ્રિજ દેખાય છે ને ત્યાં ઘણા બધા મૂવીના શૂટ થયેલા છે. અને આ બ્રિજ તમે જોશો ને એ જવાની દિવાનીમાં બી આ જ બ્રિજ બતાવેલો છે. જોકે અહીંયા ત્યારે ફ્લેગ હતા, અત્યારે ફ્લેગ ઓછા છે. અને બાકી આ છે બિયાસ રિવર, મસ્ત મજાની. થોડીક ચેન્જ થઈ ગઈ છે કારણ કે પાછલા વર્ષમાં જ્યારે પૂર આવ્યું ને એના લીધે આનો ચેન્જ ઘણો બધો એવો લાગે છે. તો જો ભાઈ હર્ષભાઈ ને હું છે ને અહીંયા આવી ગયા કપડાં ધોવડાવવા માટે. તો વોશ માટે આપી દીધા. રેડી ને હર્ષભાઈ? હા ભાઈ. હર્ષભાઈ ને મહિનો અહીંયા મનાલી રહે એટલે બધી ખબર હોય અહીંયાની. આપણે આવી ગયા છીએ મોલ રોડ ઉપર. મોલ રોડ ફરવા માટે નહીં પણ ચીઝ કેક ખાવા માટે. ત્યાં એક કેફે છે, ત્યાં જઈએ અને ચીઝ કેક ખાઈએ મસ્ત એવું. જો ખાવાની ને મોલ રોડ ઉપર પૂરેપૂરી દુકાનો છે. અને અહીંયા બાકી બધું જ તમને મળી જાય. આ મોલ રોડ ઉપર આવીએ ને શોપિંગથી લઈને ખાવાથી લઈને બધી જ વસ્તુ અવેલેબલ થઈ જાય. અને ત્યાં છેક સુધી છે મોટું એવું, અને આ બાજુ આ સાઈડ સુધી.
તો ગાઈસ રેડી જવા માટે જો ભાઈ અહીંયા ઉપર કેફે છે આ દુકાનની અંદરથી લઈને આ બાજુ. તો ભાઈ જો આ કેફેમાં આવી ગયા છે. હવે ઓર્ડર કરીને ખાઈ લઈએ પહેલાં. અને આ રીતનું કંઈક કેફે છે. ચલો તો ભાઈ આવી જાઓ. તો જો ભાઈ અહીંયા છે ને આવી ગયા છીએ શોપિંગ કરવા માટે. તો ઓફિસવાળા માટે ને આવા લઈ લઈએ ત્યાં તો એ લોકો બી ફ્રીજ મેગ્નેટ એ ભલે એ લોકો જઈને નહીં આવ્યા પણ એ લોકોને એમ લાગવું જોઈએ બધે જઈને આવ્યા. હવે આવો ફ્લેગ લેવાનો છે જો મળી જાય તો. તો ભાઈ હવે આપણે આવી ગયા છીએ મોનેસ્ટ્રી ઉપર ભગવાન બુદ્ધના દર્શન કરવા માટે. તો ચલો અંદર જઈને દર્શન કરતા આવીએ અને શાંતિથી બેસીએ. અહીંયા જીવનની જે શાંતિ છે ને એ મંદિરોમાં જ છે અને બીજું પહાડોમાં. જો ભાઈ સવારમાં છે ને હર્ષભાઈ ગોઠવાઈ ગયા છે હવે રિસેપ્શનમાં. હવે આખી કમાન આ હોટલની લઈ લીધી હર્ષભાઈએ. જો આ માર્કેટ છે વશિષ્ઠ ટેમ્પલની. અહીંયા ફૂલ ક્રાઉડ જ હોય છે. અને અહીંયા ભાઈ ગાડી ચડાવી એટલે ભીડ આવી જાય પણ આપણે ચડાવી દીધી. તો ભાઈ ગાડી પાર્ક કરી દીધી એ નીચે અને આપણે હવે આ જે માર્કેટ છે ત્યાંથી ઉપર જઈએ. વશિષ્ઠ ટેમ્પલ આવે ને વશિષ્ઠ ટેમ્પલથી પછી આપણે એની આગળ જઈને જોગની વોટરફોલ જવાનું છે. દોસ્તો આ છે રામ ભગવાનનું મંદિર અને વશિષ્ઠ દેવનું મંદિર. તો વશિષ્ઠ ટેમ્પલ તરીકે ઓળખાય છે અને અહીંયા છે ઉપર છે રામ ભગવાનનું મંદિર. પણ આપણે જવાનું છે ત્યાં ઉપર જોગની વોટરફોલ છે. તો ટ્રેકિંગ માટે જઈએ છીએ આ રસ્તેથી. આપણે હવે નીકળીશું. અહીંયાનું જે વિલેજ છે એની અંદરથી આખો રસ્તો જાય છે અને યાર એવી મસ્ત શાંતવાળી જગ્યા અને એકદમ લાઈફ અહીંયાની શાંતિવાળી. જેમ આપણે કેમ સિટીમાં ભાગદોડ થતી હોય એવું અહીંયા કશું નહીં. જો આરામ. તમને કેવું ગમે હર્ષભાઈ? આવું આરામવાળું ગમે? ના ભાઈ આપણે આરામમાં નહીં રહેવાનું અત્યારે. ભાઈ ત્યાંથી ચડતા અહીંયા સુધી પહોંચ્યા છીએ અને અહીંયાથી હજી આમ ઉપર જવાનું છે. અમદાવાદમાં બેસીને બહુ આરામ કર્યો. ફરવામાં બી આમ જો કે આરામ જ હોય પણ બહુ આરામ બી સારો ના કહેવાય. હેલ્થ જરૂરી છે કારણ કે હવે રિવર્સ એજ કરવાની છે. રિવર્સ એજ સમજો ને ભાઈ બધા? કંઈ નહીં પર્સનલમાં જે ના સમજે પર્સનલમાં મને DM કરી દેજો હું સમજાવી દઈશ. રિવર્સ એજ કરવાની છે. આપણે મોટું નહીં થવાનું હમણાં પાછું એને વર્ષમાં આવી જવાનું. જો ભાઈ અહીંયા છે ને ઘણા બધા લોકો ટ્રેકિંગ કરીને રિટર્ન આવે છે. આ નાના બચ્ચાઓ છે અને સામે છે જોગણીનો વોટરફોલ. એ લાઈક થોડુંક આ બાજુ જઈએ તમને હું ઝૂમ કરીને બતાવું. થોડુંક દેખાય તો નહીં દેખાતું હોય અહીંયાથી કંઈ વાંધો નહીં. આપણે હજી આગળ જઈએ અને ત્યાંથી બતાવું. જો આ જે લોકેશન છે ને પાણી તમને પડતું દેખાય એ છે જોગણીનો વોટરફોલ. ઉપર વશિષ્ઠ જે છે વશિષ્ઠ મુનિએ તપસ્યા કરી હતી ને આપણે ભૃગુ લેક જે છે ને ત્યાં. અને ત્યાંથી આ બધું પાણી અહીંયા આવીને નીચે જાય છે. હું જ્યારે ટ્રાવેલ કરું ને ત્યારે મોસ્ટલી ઓફબીટ પ્લેસો વધારે હોય છે. જે ટુરિસ્ટવાળા પ્લેસ છે ને એમાં બહુ મજા ન આવે. જઈએ એકાદ વાર જઈએ પણ પછી બહુ નહીં જવાનું કારણ કે ટુરિસ્ટવાળા મજા ન આવે. આવું બધું હિડન પ્લેસ છે લાઈક કે જ્યાં લોકો ઓછા આવતા હોય એવી જગ્યાએ બહુ મજા આવે. અને એમાં બી યાર નેચરનો સાથ હોય બીજું તો શું જોઈએ. ફાઇનલી ભાઈ પહોંચી ગયા છીએ આપણે જોગની વોટરફોલ ઉપર. અને ભાઈ ખાલી નજારો જુઓ શું નજારો આવે છે. હોય મજા આવી ગઈ. અહીંયા ઘણા બધા લોકો છે. બહુ ઓછા લોકો આવતા હોય તમે જુઓ અહીંયા આટલા જ લોકો છે બીજું કોઈ નથી. અને ભાઈ સિટીથી કેટલું ઉપર છે. અને હું તો એમ કહું મનાલી આવો ને ત્યારે અહીંયા આવજો. થોડુંક ટ્રેકિંગ કરવું પડશે પણ બહુ મજા આવશે. ભાઈ અહીંયા છે ને અમે પાણી નહોતા લાવ્યા પીવા માટેનું. તો આ વોટરફોલનું જે પાણી આવે છે ને એ હું પીવું પણ બહુ મજા આવી જાય છે. લાઈવ છે ને ભાઈ લાઈવ આવી એડવેન્ચર વાળી ને બહુ મજા આવે. એડજસ્ટેબલ કરતા શીખી જવાનું. મજા આવી ભાઈ વોટરફોલ છે.
અત્યારે હું આવી ગયો છું વશિષ્ઠ ટેમ્પલમાં. અત્યારે જો કે બંધ છે અને અહીંયા જ આવેલા છે ગરમ પાણીના કુંડ. તો આ બધા લોકો અહીંયા ઊભા છે અને આવો છે કંઈક નજારો વશિષ્ઠ ટેમ્પલનો. વશિષ્ઠ ટેમ્પલ જોઈને હું આવી ગયો છું રામ મંદિર ઉપર. આ છે રામજી મંદિર મનાલીનું. તો ભાઈ જો આજે છે લાસ્ટ ડે, તો અમે મંગાવી લીધું સૂપ અને મોમોઝ. મેં છેલ્લો દિવસ હજી સુધી મોમોઝ નહોતા ખાધા, એટલે મેં હવે એ ખાઈને જ આપણે આપણી ટ્રીપ પૂરી કરીએ. ચલો ભાઈ, તમારા લોકોને બી ખાવા હોય તો આવી જજો મનાલીમાં. હવે ફાઇનલી ટાઈમ આવી ગયો છે ઘરે જવાનો, તો બેગ પેક કરીએ છીએ. આવ્યો ને ત્યારે બેગ એકદમ મસ્ત ગોઠવેલું હતું અને અત્યારે જો આ વસ્તુ આમથી આમ બધી પડેલી છે, પણ કઈ નહીં, હવે છેલ્લો દિવસ છે એટલે વાંધો નથી કઈ. તો બેગ પેક કરી દઈએ મસ્ત મજાનું. આજે રાતની મારી બસ છે દિલ્હી સુધી અને દિલ્હીથી હું જઈશ ફ્લાઇટમાં. તો આજનો આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. જો કે મનાલી, હા એક વસ્તુ તમને કહી દઉં, મનાલી ને મારા બીજા ઘર જેવું છે. કારણ કે અમદાવાદમાં રહું કે મનાલી રહું બધું સેમ જ છે, પણ ખાલી ફરક એટલો છે અમદાવાદમાં મારું ગ્રુપ સર્કલ ને બધું બહુ મસ્ત એવું છે. અહીંયા સારું એકલા બહુ કંટાળો આવે. આ તો જો કે હર્ષભાઈ હતા એટલે વાંધો નહોતો, આટલા દિવસો જતા રહ્યા. પણ અને હા, જો તમે બી ટૂર પ્લાન કરતા હો તો આપણી જ આ હોટલ છે જ્યાં હું રહ્યો છું, બરાબર છે. તો પ્લાન કરો, કોઈ વાર કોન્ટેક્ટ કરી દેજો તમ તારે એની ટાઈમ, મસ્ત એવું ડિસ્કાઉન્ટ કરીને તમને કહી દઉં. પણ હા, તમે મારા સબસ્ક્રાઇબર હોવા જોઈએ. તો મળીએ આપણે જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. હમણાં મોટા વ્લોગ થોડાક ઓછા મૂકી, શોર્ટ વ્લોગ હું બનાવતો રહીશ અને શોર્ટ વ્લોગ બી હજી બહુ મસ્ત આવવાના છે. ટ્રાવેલ આપણું ચાલુ છે, બંધ નહીં. થોડુંક મેન્ટલ ડિસ્ટર્બન્સ તમને ખબર જ છે ઘણા લોકોને, એ થોડામાંથી બહાર આવી જાઉં પછી હું લોંગ ફોર્મેટ વ્લોગ ચાલુ કરીશ. આ વસ્તુ તમે સમજી શકો છો. તો મળે આપણે નેક્સ્ટ વ્લોગમાં જલ્દી. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જોતા વિડીયો દેવાની ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.